બાપુ સમજવા જેવા શબ્દો છે. દુનિયામાં જો ઊંચું માથું રાખીને હાલવું હોય ને તો આપણે આપણો સ્વભાવ એવો રાખવો જોઈએ જે રીતે દૂધમાં સાકર ભળી જાય એ રીતે સૌની સાથે ભળી જવાનું. પછી ભલે અમુક લોકોને પસંદ આવે કે ના આવે, અમુક લોકોને ગમે કે ના ગમે, પરંતુ આપણા સ્વભાવમાં જરાય ફેર ના પડવો જોઈએ. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે જેવો માણસ એવો સ્વભાવ, જેવો દેશ એવો વેશ, અને જેવી વાણી એવું વર્તન. અને આપણે જો આપણો સ્વભાવ આ રીતે રાખશું ને તો જ લોકો આપણી કદર કરશે, તો જ જીવનમાં આપણી કિંમત થશે. બાકી જે રીતે લોકો કેરી અને કેળા ખાઈ છાલો ફેંકી દેશે ને એ જ રીતે એનું કામ પતી જશે ને એટલે આપણે પણ દૂર ધકેલી દેશે. અને એટલે જ કહેવું પડે છે કે માણસને ઓળખતા શીખજો. જેવો માણસ હોય એવો સ્વભાવ રાખજો, જેવો માણસ હોય એવું વર્તન કરજો. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ.